નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો તેમજ વિવિધ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને સરકાર દ્વારા 7મા પગાર પંચ અંતર્ગત વર્ષમાં 2 વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એમ 2 વાર દરેક વર્ષમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે. મિત્રો, છેલ્લો વધારો 1 જુલાઈ 2024ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કર્મચારી પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% વધારો કરવામાં આવ્યો હતો. હવે જ્યારે 1 જાન્યુઆરી 2025થી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સરકારી કર્મચારી અને પેન્શનર્સો નવા વર્ષમાં જે છે તે મિત્રો આ નવા ડીએની રાહ જોઈને બેઠા છે. નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર. આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું. તો મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી કેટલું વધશે તેને લઈ અને મિત્રો આંકડાઓ સામે આવી ગયા છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેટલું વધશે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર. આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું. તો કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને મોટી ભેટ આપી શકે છે. સરકાર 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3%થી લઈને 4% સુધી ડીએડીઆરના વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએડીઆરમાં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3 થી 4% સુધીના ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ માનવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો સરકાર જાન્યુઆરીમાં ડીએ વધારાની જાહેરાત માર્ચમાં એટલે કે હોળીના તહેવારો પર કરતા હોય છે. ઘણા લાંબા સમયના આપણે છેલ્લા 5 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો સરકાર હોળી પહેલાં એટલે કે માર્ચ મહિનામાં આ જાન્યુઆરીના ડીએડીઆરના વધારાની જાહેરાત કરતી હોય છે. સરકાર ડીએ વધારાની જાહેરાત ભલે ગમે ત્યારે કરે, પરંતુ તેને લાગુ તો 1 જાન્યુઆરીથી જ માનવામાં આવે છે. સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારે છે, જેમાં વર્ષમાં 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એમ 2 વાર એટલે કે દર 6 મહિને આ ડીએડીઆરના રિવિઝન કરવામાં આવે છે. હાલ 53% છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત. ગત વર્ષે પણ ડીએમાં વધારો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં કરાયો હતો, પરંતુ તેને લાગુ 1 જુલાઈથી ગણવામાં આવ્યો હતો. સરકારે ઓક્ટોબરમાં ડીએમાં 3%નો વધારો કર્યો હતો, ત્યારે ડીએ વધીને 53% થઈ ગયું હતું. તે અગાઉ માર્ચ 2024માં ડીએ 4% વધ્યું હતું, ત્યારે મોંઘવારી ભથ્થું 4% વધવાથી બેઝિક પેના 50% થયું હતું. હવે ડીએ બેઝિક સેલરીના 53% છે. આ સાથે જ પેન્શનર્સ માટે મોંઘવારી રાહત એટલે કે ડીએને રિલીફ પણ 53% છે. ડીએ અને ડીઆર દર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. ડીએ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર કેન્દ્ર સરકારના પેન્શનર્સોને આપવામાં આવે છે. શું 57% થશે મોંઘવારી ભથ્થું? જો સરકાર 4% ડીએ વધારે તો ડીએ વધીને 57% થશે. જો સરકાર નવા વર્ષમાં ડીએ 3% વધારે તો વધીને 56% થશે. હાલમાં જ સંસદમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલ 18 મહિનાના ડીએ અને ડીઆરના બાકી ચૂકવવાની સંભાવના જોઈ રહી નથી. મંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર બાકી રકમ ચૂકવવા પર કોઈ વિચાર કરી રહી નથી. કોવિડ સમયમાં ડીએ અને ડીઆર રોકવામાં આવ્યા હતા. કોવિડ મહામારીના કારણે આર્થિક પરેશાનીઓના પગલે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિનાના 3 હપ્તા રોકવામાં આવ્યા હતા, જેમાં 1 જાન્યુઆરી 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 હપ્તા રોકવામાં આવ્યા હતા. આમ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને મિત્રો 1 જાન્યુઆરી 2025થી ખુશખબર મળી શકે.